લે ટીના શું વાત છે? આ પકાના ભાઈના લગ્ન છે ને, હા હા એટલે બાપાને આમંત્રણ નથી ને, એમાં બાપા નિહાણા છે. એટલે આ ભલામણા કીડા આવું ભલામણ શું હોય હવે? કેમ ન હોય? પણ એને આમંત્રણ ન આપ્યું ભૂલી ગયો હોય એટલે કદાચ. અમે કાકા દાદાના ભાઈઓ છે, મને આમંત્રણ ન દેવું પડે. દેવું પડે પણ ભૂલી ગયો હોય કદાચ. દાડો પણ થોડો. અરે એક બાજુ માંડવિયા હોય ને એક બાજુ જાનૈયા હોય ને એક બાજુ મામેરા હોય, અને તો બધું આમ તો બગાડું નહીં તો મારી નામ એટલે પણ ટીનો. કીડા એમ ન કરાય. હું તને 2 દી પહેલા હું ભેગો થયો ત્યારે તને વાત નથી તને કરી. આમંત્રણ દીધું ને, મને તો આપ્યું હતું. તમને આપ્યું ને, હા. તો મને ન દેવું પણ એ પડે. ભૂલી ગયો હોય કદાચ. ટીના હા. હવે છે ને આપણે એક કામ કરવી, હા. એના ઘરે જઈને આપણે સમાધાન કરાવી નાખ્યું. હા. સમાધાન કરી નાખાય. સમાધાન કેથી થાય? મને ન કેવું પડે બરાબર? પણ એમે આવી છે હારે કહી દઈએ એટલે કહી દઈશે તને બસ. બધા મને આવા શીખા મંદે હોર્યા વગર. પણ તું પણ એટલી બધી તડામાર કરીમાં એમ કહું છું. આમ બધાના લગ્ન બગાડે આમાં માણસના. હાલ હાલ પ્રેમથી બધી બતાવી હા એમ. દેવાનું હોય. હાલ હાલ હાલ. શાંતિથી. હાલું તને ને સમાધાન કરાવી નાખવાય. એની આંખ્યું ને મારી આંખ્યું ચાર ભેગી થાય છે ને, આમાં નકામું થાય હો પણ આમાં. નો કરાય નકામું ભલામણ. હાલ હાલ. મારો બૈરું હતું ને કે જે મને કેટલાય બોલાવતા હતા, અને અત્યારે મને કોઈ બોલાવતું નથી. જ્યાં બજારમાં નીકળું ને ત્યાં ખેડૂત નું બંધ કરી દે છે ડેલીનું ઘડીક. પણ એમ નહીં, એમાં શું તારે વાંધો ભલામણ એવો રે રખાતી છે આપણે. એટલે કોક હોય તો બરોબર, એ બધું અમે કુટુંબ છે, મને આમંત્રણ ન દેવું પણ એ પડે. કદાચ ભૂલી જવાય તું. જેદુનું બૈરું ગયું છે ને, મારા બેટા કોઈ મને બોલાવતા જ નથી. છે હવે ટાઢો પડ થોડો ટાઢો પડ. આપણે છે ને સમાધાન કરી નાખીએ એવું નો રહી રખા ગાંડા. હવે તો બૈરું લાવો હે ક્લાસ. પણ તમે મોટા છો, વડીલ છો, તમારે વડીલ એવું કહેવાય. ન રહી નાખવાનું. હા એમ. તો વડીલો જ મને આમંત્રણ ન દેવું પડે. છે હવે હું તમને શું કહું, હા, બોલ. આ ભાભિયાની વાતમાં આવીને તમે એને પકાઈને બગાડતા નહીં હો. ના. હા, આ મેં 7,000 રૂપિયા દઈને પાર્લરમાં તૈયાર થવા ગઈ છું, ખબર તમને? હું કાંઈ બોલીશ નહીં. હા આપણે એની હાટું કાંઈ બગાડવાનું ન હોય. હા, ઈ બાયડીના દબાણમાં હોયમાં હોય હું. હવે નાના બાયલા શાંતિ રાખો ને તમે. હું સાંજે નવાઈનું બૈરું લઈ બૈરાનું કીધું કરે, એમાં જ ખર્ચો કરે. જા બાયલા જા. પણ એને રહેવા દે ને ભાઈ, હવે શું લ્યો તું એને ઓલું કરે. આ દબાણમાં રહે ને એ તો મને બહુ બળતરા થાય છે. આ પાણી ગરમ નથી થતું હોય, આ થાય જાય ને એટલે ભાઈ ઘા નાયા છે. એવો તાપ કરું ને આમ તો 2 મિનિટ થઈને તો પાણી આમ ફૂફાડા મારવા પડે. એ ભગવાન, હજી તમે નાયા નથી? અત્યાર સુધી શું કરતા હતા? અત્યારે લગીને તાપ કરતો હતો, પેલો ડબ્બો મેક્યો તો તું નાઈ આવી. હા તો તમારી રાહ જોઈને થોડી બેહું, હું તો નાયા હું જ ને. ખબર જ નથી પડતી આ રોગો નાયો હે ને, અને હજી પાણીનો ડબ્બો લઈને બેઠા હે. હવે છે ને જલ્દી નાવા જાવ અને તૈયાર થઈને બધા ઓર્ડર કરવા જવાના બાકી. હજી માંડવા વાળાને કેમેરા વાળાને બધીના બાકી છે. મને ફોન આવે છે પણ આને ક્યાં કોઈ પડી જ નથી. એમને બેહું આ જોતો, આ ઝાડવાય નથી કપાતા આનાથી. આમ ખબર છે કે મારી હાઈટ છે, આમાં બધે અડી જાવ. પણ મૂર્તિ તો હવે ઘડીક તો બોલવા તો દે મને. આ પાણી મેં મારી હાટું મેક્યું તું, હા તો તું લઈને નાઈ આવી. તો નાઈ આવું જ ને, તમારે રાહ થોડી જોઈને પણ બેહું. હવે આ ગરમ થાય ને, હું નાઈ આવું. મને ખબર છે શૂટિંગ વાળાને કહેવાનું છે, મંડપ વાળાને કહેવાનું છે, ડીજે વાળાને કહેવાનું છે, પણ હું જ્યાં લગીન નાઈશ નહીં ને ત્યાં લગીન મારા કાંઈ જવાશે નહીં. પણ કેવાનું છે ઈ તો મને ખબર છે. ખાલી આમાં લીસ જ કરશો કે કેવા જાહો. આ એ તું તારું કામ કર, હમણાં હું નાઈ જઈ જો આવું. નાઈવા આવી થયા હે બધીના. આ લે થઈ ગયું. હા થઈ ગયું, જાઓ હવે નાવા થોડુંક ફટાફટ. ટાઢું છે હા તો ટાઢા પાણીએ નાઈ લેવાય. મારું શરીર જો લગન બેન રહેશે, ટાઢા પાણીએ રાખને તો લગન બેન રહેશે. કોઈ મરી ન જાય. આ તો આમ ઠૂઠવાય જ રાખે છે હોય તઈએ કે ટાઈટ લાગે ફોટો વળીને બેઠા રહીએ. લે હજી પાછું મૂકી દીધું એને. તું તારું કામ કર જા. હું મારું કામ જ કરું છું પણ તમે ક્યારે કરશો? જલ્દી કરજો હાલો. યા જમાવટ પાડવી છો પણ. હવે આ બાયલો હું સમાધાન કરાવતો. એ સોમા કાકા આવો આવો. ટીનાભાઈ તમે આવો. સોમા કાકા તમે આવો. કેમ હારું છે ને? આપણે સારું છે, તમે જાઓ. ક્યાં જાઉં? ઘરે જાઓ ને. એટલે હા તો હું તને કહેતો તો સોમા, તું મારી આબરૂ ખોવા લાયો મને અહીંયા. હું કેમ ખાને મારો? પણ નકર મૂકું કાંધમાં એક. હશે કાકા ભાઈ. ભાઈ, શાંતિ રાખો. શાંતિ આપણે રાખો, શાંતિ રાખો. શાંતિ જ રાખું છું, તમે બે આવો. પણ તમે ટીલાભાઈ ઘરે જાઓ. તો તારા પણ તું ઘરમાંથી શાંતિ ક્યાં રાખ સાપ ભાઈ. મારી છે? તમે બોલો મને ભાઈ ઘડીક. એ માથે નાનો છે, મારી સામે લબલબાટી કરે. હશે. એટલે ટીલાભાઈ કીધું તો તેમ લોકો એ ટીલા હાલવા મળ્યો. હે, હા, હાલવા હશે, માંડ્યો. હા, તે હાલ.
નથી જાવું ભલામણ. પેલા ગામમાં એ, ટીલો ભાઈ શાંતિ રાખ કરે અને મારી આબરૂ જ અહીંયા દેવાઈ જાય. છે આબરૂ હા? પક્કા ભાઈ શાંતિ આબરૂ રાખ કેટલી વાળે ઢળા કોઈ વાળવા વાળો નથી. તો એ જ કહું છું છે પણ આમાં તમે શું સમાધાન કરો અને આ બાઈનો હું સમાધાન કરાવવાનો? હું શું ને ભલામણ હારે? બાયડીનું કીધું કરે એ. સમાધાન કરાવવા આવ્યો. શાંતિ રાખ. હાલ 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 હાલો. હાલ. હસી હવે ભલામણ બોલમાં ન આવતું. એને કહી દે મારી સામું ડોળા કાઢે નહીં. નો કાઢે નકર ડોળા. મારે ધાર્યું નહીં રે. હસી હાલ, હાથ હાલ. ઉપડી જાય છે. હસી હાલ. અલ્યા ભાઈ હાલ ને હવે. મારો હાથ ઉપડી જાય હો ટીલા ધ્યાન રાખજે બોલવામાં. અલ્યા, નાનો તું ઉઠીને નાનો તું મારી છો સામું ભલામણ. હાથ ઉપાડી. હાલ, હાલ, હસી હાલ, પક્કા હસી, ભાઈ. હસી, હવે હસી પણ. નો કાઢે ડોળા. ભાભી હસી આવો આવો હસી હાલ. અલ્યા ભાઈ હાલ ને હવે. એ કેમ છે જય શ્રી કૃષ્ણ હાલો બેટા. હા હા ઈ ઓલા છે એ વાસે હે હા આપણે શાંતિ રાખવાની. આને કેટલી વાર કીધું આ ભાભો હે ને આપણે ઘરે નહીં તમને ખાલી 17 વાર કીધું મેં કે ઈ મારે ન જોઈએ પણ હું એને ના પાડું છું પણ આ સોમા કાકાની છે નહીં. તો હું લઈને ધોઈડા એવા ઘરે એ ઘરમાં તો આવી ગયા બે જો મારા વાંધો જા પડે સોમાં. આ તમે બાયલા બધા દબાણમાં રહ્યો છો ને છે પણ. અને હું દબાણમાં નથી ગયો ને એટલે મારા બૈરું નથી. આપણે એટલે તો હસી, વયું તું શાંતિ- શાંતિ રાખ, શાંતિ રાખ. હવે બધું હમણાં થઈ જશે તો શાંતિ રાખ. એની બાયું છે ને દબાણમાં રહ્યો પણ બાપા તમે શાંતિ રાખો. એને હાડી 17 વાર ના પાડી કે અમારા ઘરમાં પગ ન મૂકતા તોય ધોઈડા આવે જાય હોય તે મોઢું ઊંચું કરીને હસી બાપા છે ને. સોમાં મારા નકામો ઘા થઈ જાય છે. જવા દ્યો, એટલે જવા તારી દ્યો. બાયડીને બોલતી બંધ કરી દે. એને કે શાંતિ શાંતિ રાખ. રાખે ઈ બોલશે શાંતિ રાખે. હતકંતાન કીધું છે કે આયા નથી આવવાનું એમ. મેં નહીં આ મને લાવ્યો હું તારા ઘરે પણ પાણી ન પીવો તો તારું. હું લેવા આવો હો પાણી નો પીઓ તો અમે કહેતાય નથી કે આવો પાણી શાંતિ પીવા રાખો. હું ખેર હોતરા બનાવ કરે. પગલા. લગન છે પણ ટીલો નહીં. એટલે પણ મારી વાત સાંભળે, આપણે લગન બગડે. અમારે લગન નથી બગાડવા કાકા એટલે આમ ના પાડી છું. પગલા, આપણા ઘરે લગન છે અને ઈ મોટો છે અને એને તારે આમંત્રણ આપવું પડે અને આટલું બધું આપણે નોય ને રે બગાડાય. અરે પણ કાકા અમારે છે ને ઈ જોઈએ જ નહીં ઈ ડોહો એ બધા આખું ગામ જોઈએ પણ ટીવલો ભાભો નહીં નહીં ને નહીં બૈરું હું બોલી જાય આવું મારું બૈરું બોલ્યું હોય ને પરોણા ફાટી ગયો હોય ત્યારે. અહીંયા તો વહી ગઈ છે તું શાંતિ પરોણા રાખ. ફાડ્યા ને શાંતિ તઈએ રાખ. શાંતિથી રાખી હોત ને તો સભ્યતા રાખો તમારે સભ્યતા રાખો. તમારી. લાશ કાઢો હું મોટો છું. લાશ કાઢે તમારું તો માથે ન ઓઢું રાખ્યું છે મોટા જેવું રાખ્યું છે. બેઠો બેહીને માવડિયા એના કાઈ કહેતા જ નહીં હો માવડિયાનો આમને મારો તેમને ભાઈ મોટા છે, બોલી મારો ગયા. શાંતિ રાખો બાપા, ઘડીક શાંતિ રાખો. એટલે બધા મોટા મોટા સમાધાન કરવા એ બૈરું હું બોલી જાય હસી આવ. ફટાકા હવે ભેગું બાપા પડી ન શાંતિ ગયું રાખીએ હોય. ને આપણે આમનું છે. ધડાકા જ પાડવા હે બધીને ભારે ગીરી. એને લઈને જવાય છે અહીં જોઈએ જ નહીં અમાર ઘરે ઈ. આમ જો મારા લગ્નમાં આયા નહીં 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 જ તે. ઓ પગલા તું જોઈ લે તારા લગન બગાડું ને જ મને કહેજે ભલે મારે કુવામાં પડવું પડે તું જોઈ લે. અરે હાલવા બંને તને મારા બગાડો લગ્નમાં એટલે બગાડો. કહેવાનું. વિરસામાં નજર આવે તો મારી મારી ઓલી મારી. તારી વહુને ખીલકોડીને કેમ બંધ થઈ જાય એ બંધ ન થાય ઈ. ટૂંકો એ ખાઈ જાય ને ટીલા, તો પાછો, લગન પાછો. થાય. એ ટીલા, આયા તું. હવે આવે ઈ બીજો આના ઘરનું પાણી નો આવા દ્યો. એ ટીલા. સમજો સોમા કાકા ભલે કુવામાં પડી જાય. એટલે પણ મારી વાત તો સાંભળ. એ જડ બુદ્ધિનો માણસ છે અને હમણાં જો કુવામાં પડશે ને તો આપણા લગ્ન બગડશે. એ વાતે સાચી હો તો તું તરક વિચાર તો કર, ભલામણ આપણા લગ્ન બગડશે શું કરશું? ધંધે લાગી જાય તું હામુક નો અને એમ હમણાં વ્યા જઈશું આ આંટો મારીને પછી. તને હું કહું હું સોમા કાકા કઈ વાત આમ હાસી હોય એવું લાગે છે હો. હું હાસી હોય ને મારે ઈ ડોહો તો જોઈએ જ નહીં અહીંયા અને જો ઈ લગનમાં આવ્યો ને તો મારા બિસ્તરા પોટલા ભરીને હું વઈ જાય તમારા લગન પડ્યા રહ્યા અધૂરા ભાભી એમ જો તમે આ ક્યાંથી ને એક કરતા કે બીજું થઈ જાય ને તો વહમું પડશે આપણે ઈ ગમે ઈ થાય પણ મારે ત્યાં ટીલો જોઈએ જ નહીં સમજી જાવ ને એવું નહીં નહીં કરો. જોઈએ નહીં એટલે ના જ જોઈએ ઈ કઈ ન કરે હર વખતે ઈ મરવાની જ ધમકી આપીને જાય અહીંયા પણ મૂંગી જાને હું મૂંગી રી આવે તને કાંઈ ખબર પડે નહીં ને મને બધી ખબર હોય ઈ આવશે ને તો હું નહીં આવું ઈ કહી દઉં તમને સાની મહિની રે હાલો સોમા કાકા હાલો હાલો નકર એટલે હાલ, હાલ, હાલ. કાંઈક ઊંધું કરી કાંઈક દે ઊંધું છે. કરીને બેસો. અરે હાલો તમે હાલો હાલ, નકર હાલ, એને હાલ. આમ ને તો આમ તમારું નકર હું બગાડી નાખી ઈ મારે જોઈએ જ નહીં કીધું ને તમને 17 વાર ધરાડ જાય છે એને બોલાવવા ના પાડું હું તોય તું મૂંગી જાને નથી આવું. ઈ થોડોક તાવ મગજનો છે પછી માણસ જેવું આપણે આમ આમ જો આપણે એના પરસંગ એટલે તેલો એને હજી આમ તો તમને પૈયા પડું તમે છે ને માની જાઓ નકર અમારા ઘરનો 7000 નો મેકઅપ બગડે એવું છે
અને મેકઅપ ની પડી છે અમારો ઓલો ભાઈ કુટુંબી એક હક નથી લેતો. પણ એટલે જ તમને કહું છું મનાવી લો એને. હાલ બનાવી લેવી. સમજી જાઓ ને. સારું હાલો ને આમ તો આપણે ખર્ચો બગડશે ઈ મરશે તો હાલો સમજાવવા પડે આમ. સમજી તો ગયા એટલે મારી બેટી ધમકી બહુ દીધી, ધમકી લાગી નથી, કોઈ વાહે આવ્યું નથી. અને કુવામાં પડે ને તો હું જીવ ન જઈ, કોઈ આવ્યું નહીં વાહે. ઊભો જ રહેવા દે, ઘડીક ડોકાઈ છેકીને ઊભો રહો, હંતાઈ જાઉં. હવે આવે કે ન આવે, બાકી કુવામાં પડવું એટલે પડવું, બગાડવો એટલે બગાડવો. જો જો પકડવાને કુવામાં પડી જાય છે ને આવા દે મને. પડો મારા કુવામાં જ પડવું છે. આપણા લગ્ન નથી બગાડવાના, આપણે લગ્ન ધામધૂમથી કરવાના છે. આ ધામધૂમથી લગ્ન કરવાના છે ને, તારી બાયડીને કહી દે મારી પાસે માફી માંગે. હા હવે આવજો હા બસ એમ નહીં, રાજી પે હા રાજીપો થઈને જ કહું છું દાસ કસડી નહીં કે હાલો મારી ભૂલ થઈ ગઈ નહીં કહું. હા લ્યો ને કહી દઉં દાંત કાઢી નાખ. હા 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 દાંત કાઢી મોઢું બગાડી તો નહીં જ. એ હા બાપા આવજો અમારા ઘરે હો લગન બસ એમ. હા. બાકી રીમાં કીધું નહીં હું પડી દઉં હો. ના દાંત કાઢીને કહું છું અને આવજો તમારો અવસર બગડે. ના હવે આવી જાજો ને આમ જો તમતારે કેવું કેસ આમ. હા ઠીક, હારું બૈરું માફી માંગે છે ને હા એટલે હાલો હાલો હવે પકા હા આ મુંબઈ થી આવ્યા, પૈસા કાંઈ છે નહીં, કાંઈક ધંધો ગોતવો પડશે. હવે મારું બેટું મુંબઈ તો કઈ જવાય નહીં, ત્યાં ન જાય, પોલીસ ગોતે છે. હજી ગોતે. હા, અને આ પાછું આપણે જો ચોરી કરીને પકડાવી ને તો પોલીસ તો મારે પણ ગામ ઢીવી નાખે. ગામ વાળા પોલીસ કરતાય રાખી. હા હા, એટલે કંઈક એવો કંઈક ધંધો હોય ને કંઈક, અને પેલા કંઈક પૈસા મળે એવું કંઈક કરવું પડશે ને, ધંધે પૈસા વિના થાય. પૈસા લગ્ના હા વાત તો તારી હાચી હો, હા પૈસાની જરૂર પડશે. હા, એ જ હું કહું છું. લગ્ના હું ગાડી હા બીજું હું? એટલે હા હો, ઈ ઉપાડી હોય તો પૈસા આવી જાય. આપણે ક્યાં કારીગર નથી. પેલી માસ્ટર કી છે ને તારી પાસે? હે માસ્ટર કી છે ને? હોય તન માસ્ટર. હા તો ખોલ નાખ દરવાજો, તો કોઈ આવે પેલા ઉપાડી નાખી. હા સગન હા કોઈ નથી હટ દે સાહેબ. હા હા હટ આવતો રે ઉપાડી દે. લે હટ. બે હટ હું કરે તું? પણ થેલો કાઢવો પડે ને. પણ તારો થેલો મારો થેલો ક્યાં ગયો? મારો થેલો ઉપર પડ્યો ગયો. ભૂલાય જા તમે. લે હટ થેલો. લે હાથ પોપા લેવી. એટલે ઓલે ઉભો રે ઓલે કોક આવે છે. અલે સગન સોમા કાક લે ત્યાં તો પગલો લાગે. બોલો ને સોમા કાકા. લે ક્યારે આવ્યો તું? અમે મુંબઈ થી જાય જ છીએ. ગાડી લીધી લાગે હે? હા જોવો ને. સારા પૈસા કમાણા હો તેમ ગાડી ગાડી જામો પાડી દીધી. અરે પૈસા કમાણા લાગે હે? અરે સોમા કાકા બહુ પૈસા કમાના, બહુ એટલે બહુ. હે હા હા, લે આ તો સગનો હારે લાગે છે. હે હા હા જીવી લે. એ હારે જતા. અરે હારે હારે લે. અરે સગના હારે. કા સામા ભાઈ, અરે આ શું હાલત છે? જલસા? કેમ છે? હારું ને? હારું અરે ભાઈ. વાહ વાહ. મુંબઈ થી આવી આ ગાડી લઈને આવ્યા પછી એમ ને? આપણે ગાડી ઘરની આપી શું કામ બસમાં આવું? પૈસા પૈસા હારા કમાણા ને આકણે હે? દયા ભગવાનની. શું ધંધો કરતા? એ તો બધું આખો આડો ઓળો પરતું ધંધો ગમે જે સિઝન પ્રમાણે મળે એ કરી લેવાનો. એમ? હારું હારું, લે તો વાંધો ને. ધંધો કરજો હો, કઈક ધંધો કરજો. હા હા અરે ધંધો અમારું આમ નામ પડે ધંધામાં. હે ને? હા વાંધો ને, લ્યો તો એ સારું કામ કર્યું. લ્યો હવે ભાઈ ક્યારે મુંબઈ જવાના છો? હવે તો આ ને જ રોકાઈ જવું છે કા પકા? હા આય ના. કારણ કે મુંબઈમાં એ ટ્રાફિક ને એ આમ જો પ્રદૂષણ ને એ વાતાવરણ ગમતું જ નથી ત્યાં. હા હા હા. એટલે હવે તો ગામડામાં શાંત વાતાવરણ થી આમ જીવન જીવવું છે. અહીં આમ જો કઈક જમીન બમીન લઈ લેશું હા અને પલટ તો રાખ્યો છે, ત્યાં મકાન બનાવી નાખશું હા હા. અને એ પછી લગન બગન કરીને પછી આય ને હા લગ્ન કરવા છે? બે ને તો સમજો મારા ધ્યાનમાં 2 છોકરીઓ છે. હે હા, એના બાપા સમજો વિયાઈ જશે અને એની બાને કેન્સર છે અને કરોડપતિની દીકરીઓ. તમારા પૈસાની કોઈ ખામી ન હોય. સગલ પૈસાની ક્યાં અમારે તાણ છે, પણ આ તો ઘર બંધાય જાય તો ઠીક એમ. હાલ તો એમ કે હે લ્યા આપણી પાસે પૈસા છે. એટલે પણ એને એમ કહેવું પડે ને તો હજી હક પણ કરાવે.
મોટી કેવું મોટી મોટી વાતો કરવી પડે તો જ મેળ આવે. કરોડપતિની દીકરીઓ છે. હા એટલે જ કહું છું. સોમા કાકાને એવા લડાવી આપણા બેને સેટિંગ થઈ જાય ને એટલે આપણે કાંઈ જાવું જ નથી. એના પૈસાના પૈસા લીલા લે. હા પછી સામા કાકા પડ્યા રે. થોડા પોપ મારજો સોમા હા કાકા. તું તને સાંભળે તું પાછો બોલજે. લા શું તમે બે ગપસપ કરો છો? ઈ તો અમારી વાત હતી ધંધાની. હા. પણ હું કહું છું હા સામભાઈ આમ જો તમારી જેવો માણા ન જોયો. મુંબઈમાં તમારી જેવો માણા મળે જ નહીં. કા પકા બહુ સંભાળ્યા. હે એક આખા દીમાં તમારું નામ તો અમારે લેવાનું જ છે. સોમા કાકા જેવો માણા નહીં સજના. હા બરાબર છે. અને આમ જો આ ગાડી લીધી છે ને હા અમારે મુંબઈ આમ રહેવા નહીં જવું. બાકી આમ જો તમને એકવાર લઈ જવા છે અને 15 દી ફેરવવા છે. આખું મુંબઈ બતાવવું છે. મુંબઈ બતાવું છે. હા હા અરે મુંબઈ વાહ મુંબઈ પછી જઈશું. પેલા અમને હરિદ્વાર લઈ જવી. હરિદ્વાર દ્વારકા જ્યાં ક્યાં ત્યાં લઈ જવી. ઘરની જ ગાડી આપણી. એમ હા આપણી પાસે કાંઈ જ નથી. તમારે આમ તો બે નું પાકું કરી નાખો પછી ક્યાં વાત રહી? બે નું તો કાંઈ વાંધો નહીં પાકું કરી નાખજો. તો હવે અમે ગાડી લઈને જઈએ. અમારે થોડુંક મોડું થાય. હા તો પછી તમે નીકળો. હા બરોબર પણ આમ જો મળજો હો પાછા મને જલ્દી. અરે ચોક્કસ મળશું સગના. હા હા મળવાનું જાય ને. લઉં હું પતાવું. તું ગાડીમાં બેસ. સમજો સોના કાકા ગુંજાતા ને કરશું આપણે. હા હા વાંધો નહીં. અત્યારે થોડીક ઉતાવળ છે ને એટલે. સોમા કાકા કરશો વાળી દીધો. હારો ગાડી વાળો આવ્યો નથી પેલા સટકો. રે પકલા રે. આમ જો આ મુંબઈ તો આપણે મૂક્યું બરાબર. હા અને હવે જો આ ગાડીમાં પકડાઈશું ને અને ગામડામાં ખબર તો પડી જાય તરત. ઓલે હક પણ નહીં કરાવે એમ ના આપણે કરોડપતિ બની જતા ને બાયડી વાળા બની જતા હોય તો પછી આ ગાડીનું શું ચોરીને કામ છે. ભલે પડી ગાડી મૂકેલ થેલો લે ઉપર. લે લે ગાડી છોરાય નહીં પછી. આ ગાડી ન ચોરાય. આ હવે કિંમત ન ખવાય. લકો બધું જાય છે. હા હા સગના હા સોમા કાકા સક્કડો લઈને જાતા લાગે. હા 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 પગલા હા ક્યાં સોનભાઈ? એટલે અરે તારી ભૂલે તું હાજર છો? હા હા તમને ભાડે ગયા એટલે એકદમ એવું છે? હા દોડી સડી. સોમા કાકા ઓલી વાતનો નેઠો લાવ્યા નહીં હોય. એટલે હું પણ તમારી પાસે જ આવતો ભલા મળશો. હું આ સકડો ચાલુ કરીને ત્યાં જ આવતો તમારી પાસે કે તમે અહીં ભેગા થઈ ગયા. અમે આ વાટો મારતા આવી ગયા. હા એ સારું કરી લો ભેગા થઈ જાય કામ થઈ ગયું મારે. હવે છે ને એ નક્કી જ છે તમ તારે. હા નક્કી જ છે હો. તો પણ આમ જો ધર્મના કામમાં ઢીલ ન કરાય હો તો આજકાલમાં છે ને જોવા જાય ને ગોઠવી વાવે. અરે ગોઠવી વાળ્યું આપણે. એટલે કા નહીં આ દુઃખ રાખો ને. તે તો હાલો જાય આ સકડો બલ પીડ્યો આ કે મારે ક્યાંય ક્યાંય જવું પાડે. તો હાલો જાય. હાલો હાલો ઉતરે. જવું છે? હા હાલો 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 તો જી આવી. હવે છે ને એક કામ કરો હા આપણે જવું છે ને હા હા તમારે કઈ કામ નથી બીજું? ના રે ચાલ તો આપણે છે ને તમે ફોર વ્હીલ લેતા આવો અને આપણે છે ને જઈ આવી. એમાં એવું છે ને હા અમે 4 વ્હીલ માં અવાજ બહુ આવતો હતો ને હા એટલે સર્વિસ માં મેકી છે. સર્વિસ મેકી છે હા. તે પણ તો પછી કામ કર્યું તો બસમાં વહી જઈએ આપણે. હા પણ તો બસમાં જવું પડે ને. બસમાં જઈએ તો હાલો હાલો બસ હાલો હાલો હાલો. મમ્મી હા બેટા ચા પીવી હે? ચા હા રેવા દે ને મારે નથી પીવી. મારે પીવી તો હેરે હેરે આપણે ત્રણેય પીએ. તો હમણે છે ને ઓલા મહેમાન આવે છે ને હા ત્યારે બનાવજે. હે મમ્મી મહેમાન આવે છે? કોણ મહેમાન આવે છે? ઓલા સોમા કાકા ને તમારી બે બહેનોની વાત કરી હતી ને તો ઈ આવે છે. પણ મને હાવ મજા નથી રહેતી. તો આવી જાય ને તો તમારી બે બહેનોના હું હાથ પીડા કરી દઉં ભગવાન કરે અને તમારું થઈ જાય તો મારા આત્માને છે ને શાંતિ. મમ્મી તારે તો હવે આવું નવું બોલ્યા રાખવું. એવું હું બોલતી હોય ઘણ્યા બહુ મજા નથી રહેતી મને. આ ભલે તો એવા વિચાર કરવાના જ નહીં. હાલો હું ચા બનાવી આવું પછી પીએ. હાલો હાલો હાલો. યો યો. આવો આવો સોમાભાઈ આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કેમ સારું છે ને? સારું છે ઓ ભાઈ.
આ બહુ બીમાર રહેતા લાગો. અરે વાહ ધોઈનાનું. બેહો બેહો જાઓ. બેહો. જાઓ, 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 જાઓ. હું શું કહું છું, હા બોલો ને ભાઈ. આ બે છે ને, આ બે છોકરા હા અને મુંબઈ રહ્યા છે હા અને બહુ સંસ્કારી અને સારા છોકરા છે, એટલે હું બેની વાત લઈને આવ્યો છું અહીંયા. સારું સારું ભાઈ. બેટા હા એ પાણી લેતા આવો. બે બેનું આવજો હો. બે દીકરીઓ ને? હા આ બે દીકરી. હા, ના ના. આ મોટી ઓલી નાની. હા આ છોડ્યું લાગે છે તને? આ તો બાયું છે, બાયું હોય ને એવું લાગે. એટલે પણ ઈ તો આ પૈસા વાળા હોય ને એટલે મોટી ઉંમર થઈ ગઈ નથી, જે હોય આપણે સમજો. નાની છે હા હા આ મોટી છે. હા, એટલે પણ હમણાં જેટલા જોયું નથી એટલે આમ શરીર ક્યાં વધી જાય એટલે નાની મોટીનું મને બહુ ખબર ન હોય ભાઈ. પછી એ તો સુખ્યું ઘર છે એટલે ના ના, એ હાસું. હમણાં આડે થઈ ગયું છોકરી. હા હા હા. સગન હા કેમ લાગ્યું તને ભાઈ? ના ના બરાબર જ છે. બરાબર છે સર? હો વાંધો નહીં. હવે એમને છે ને બરાબર લાગે છે, કમ્પ્લીટ જ છે. તો જો એને બરાબર લાગતું હોય ને ભાઈ હા. તો એના વડીલ હોય ને હા હા, આ એને છે ને કયો પણ એ વાત તમારી હાચી, પણ વડીલમાં એના છે ને એના મા બાપ કોઈ છે નહીં, એના મા બાપ નથી અને એ 15 વર્ષથી મુંબઈ રહેતા. હા તો મુંબઈ જ રહેવાના છે. ના ના, હવે તો એના બહુ પૈસા કમાના, હવે ત્યાં જ રહેવાના છે. જો ભાઈ હા અહીંયા રહેવાના હોય ને હા તો ભલે ને અહીંયા જ રહે હા, તો વાંધો નહીં, પેલા તો આવેલી છે. અને જમાઈ દીકરા જ કહેવાય ને. હા, એ વાત છે તમારી હાચી. સગના હા ઘર સમયનું કે છે, મારે નથી રહેવું ઘર સમય. પણ મારી વાત સાંભળ, હા આપણે રહેવાનું આપણે ઘર છે, નથી. ઘર મફતમાં મળતો જ હું વાંધો છે સમજ કે નહીં? કાલ આવો છો કાંઈ વાંધો નહીં. આ પાડી દેવા. હા પાડજો. હા સગન, હા કેમ થાય છે તમને? ના ના બરાબર છે. બરાબર છે લાડી? રાઈટ. હે? તો પછી હવે છોકરા કહે છે કે અમને ગમે છે. તો કરો હવે પીરા હાથ, બરોબર. હા સોમા દાદા તમે એની વાતમાં આવી ગયા ઈ તો એક નંબરના ચોર છે. હે અમે તૈણે છે ને હારે ચોરી કરતા હતા શું વાત કરે તું? અને મુંબઈની જેલમાં તૈણે હારે હતા. માંડ માંડ અમને છોડા. અત્યારે મુંબઈમાં અમારે જવાય એમ નથી. હે શું વાત છે? હા મુંબઈની પોલીસ અમને અત્યારે ગોતે છે. મુંબઈની પોલીસ ગોતે છે? હા મારા બેટા તો એને મારા બેટાએ વિશ્વાસઘાત કર્યો? હા અરે રે હવે એને આજ છે ને મેકું નહીં, એને આજ માર્યા વગર નો મેકું રે. આપણે કાંઈ બહાર ફરવા નથી ગયા. જાવી હવે હે જાવી ફરી આવી. ફરી આવી. કઈ બાજુ જવું છે બેને? અમારે આવવું છે. હા અહીં પણ બેસ. બેન હા અહીંયા બોલો. કઈ બાજુ જવું છે? બસ અમે ફરવા જવાનો પ્લાન કરી છે. અમારે આવું છે. આપણે ઘરે જવાની હોય ને તમે. હું તો કહું એકલા એકલા જાય બે એટલે હું સાંભળી ગઈ ને એટલે આવી. ના ના આ વખતે લઈ જ જાઓ. કાં પકા એટલે આપણે ઓલું કામ હોય ને બે દી ઓલા પણ કામ હોય, બે દી ઓલી વાડીનું કામ હોય, આપણે વસ્તુ લાવવા મેકવાની હોય ને એટલે અમે બે જાય ફરવા. કાંઈ અમને કઈ શોખ નથી એવો. તો હું અમને નથી લઈ જાવી એટલે. આ તો અમારે ને હરવું ન હોય. ના 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 લઈ જાઓ, લઈ જાઓ. અમે તો લઈ જ જવાની હોય ને. એટલે લઈ જાય એકવાર લઈ જાય પછી આમ જાઓ એ કામ બધું પછી કરશે. એટલે સપનાના 70 કામ હોય તને કાંઈ ખબર ન હોય તારે પણ લઈ લેવા. ક્યાં જવું છે બોલ? દ્વારકા જવું છે, હરિદ્વાર જવું છે, બેંગ્લોર જવું છે? મુંબઈ નહીં, મુંબઈ તો અમને ગમતું જ નહીં. તારે ક્યાં ખંડાલા આવું છે? મારે તો મનાલી જવું છે. મનાલી જાય કાકા ક્યાં ઉપરા પગે થઈ ગયા? હા સગન, હા હાલ આમ કરાય, આમ કરાય, આમ કરાય, આમ કરાય, કામ છે મારે. હાલ આમ કર, કામ છે મારે, આમ કરીએ. આમ કાકા ક્યાં લઈ જાવ? કામ ભાઈ સમજ હતા. એ હમણાં બધો ખુલાસો થાય છે. રહ્યો પેલા મારો હિસાબ કરી લેવા હા હા, તારો હિસાબ બતાય પેલા. સાંભળજો હો. એના 20 લાખ રૂપિયા આવ્યા હતા ઈ ક્યાં? અને હું જેલમાં તો હું તારી હારે પૂરેપૂરી રહી હતી. એને કોણ? આ કેમ મને ઓળખતો નથી? તું નથી ઓળખતો એને? ના કોણ છે સગલા? હું ક્યાં ઓળખું? હે બેન તમે કોણ છો ને કેમ આનો કોલર પકડો છો? આ કોણ છે? હું એની વાઈફ છું. એટલે મને નથી ઓળખતો. હવે હું તમને કહું શું છે એમ. પણ શું?
અમે મુંબઈમાં છે ને હારે ચોરી કરતા હતા. ચોરી? હા. અને અમે એક જ્વેલર્સની દુકાનમાંથી 20 લાખના ઘરેણાં ચોર્યા હતા. પછી અમે બધા હારે જેલમાં હતા. આ બે છે ને ત્યાંથી છટકી ગયા અને હું ત્યાં જેલમાં રહી ગઈ. અત્યારે હું છૂટીને એટલે આવી છું. વાત કરો છો તમે? આ બાજુ આવતા રહ્યો તમે. તમારું કામ હું કરી દઉં હવે. શું કે છે આ બેન? ઈ બેન જો ઓળખ હે શું કહે ઈ બેન? ચોરી ના. જેલમાં જઈને આવ્યા ને મને અત્યારે પાછું ક્યાં જવાના પ્લાનમાં હતા. ક્યાં પ્લાનમાં હતા? હે? આપો ક્યાં જાવું તું? તું પેલા મારી વાત સાંભળ બેટા શું વાત સાંભળે? મેં જે આવા ધંધા કરી પણ મેં તને કોઈ દુઃખ દીધું તને કોઈ દુઃખ દીધું નહીં ચોરી કરવા જતા હતા તમે? પણ મેં પૂછો મેં ચોરી જઈએ કરવા જતા હતા? અને ચોરી અરે કરવા જો જતા જો બેન અમે મારો ધંધા અમે મારો તો દયા તું તો દયા આ શું છે? સાંભળો બા આવો આ બધું શું? આ બધું શું છે એમ આ બે ચોર છે ચોર બે આ કોણ છે? અરે બા આ ત્રણેય છે ને મુંબઈ ભેગા રહેતા હતા ને ત્યાં ચોરી કરતા હતા. જેલમાં એ જઈને આવ્યા ત્રણેય. એ ભગવાન. મેં તમારી ઉપર વિશ્વાસ કર્યો અને આવી ઘોડે ગાય જેવી દીકરી મેં તમને પરણાવી અરે તમે પણ હું ક્યાં ના પાડું છું તું ભલે આવી રીતે કર્યું મારી ઉપર આવી રીતે કર્યું હવે આ બે ને છે ને જેલ ભેગા જ કરવા જેલમાં રહો જેલમાં રહેવા જો તો તમે આવું સેવા કર્યું મારી ઉપર કોઈ મારી વાત સાંભળો અમારી પાસે ને કઈ પૈસા કઈ હતા નહીં અને આ બધી મિલકત મળે એવું હતું એટલે અમે પછી લગ્ન કરી લીધા હે તમે મિલકત હાટું લગ્ન કર્યા? હા બા હા એ મિલકત સાથે લગ્ન કર્યા તો મેં તો મિલકત બધી પેલા જ દાનમાં દઈ દીધી. સગના હા જોયું છે જ્યારે તારી વાતમાં ભરાવ ને એટલે આમ જ થાય તોમા કાકા હું કહું અમને અત્યારે જય ભેગી ના કીધું હાલો બેન ઉપાડો હાલો બે હા સિંહ સદા દેવરાઈ દીધો અમને હાલ છોકરી આને ભેગે લીધા છે. તારી કરતું તો જેલમાં આને